હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. કેમ છો બધા? તમે મજામાં જશો તો રોજની જેમ નાનકડા એવા વ્લોગની શરૂઆત કરી દીધી છે. હું થઈ ગઈ છું ફ્રી. હેર ધોવાના બાકી હતા તો આજે હેર વોશ પણ કરી નાખ્યા છે અને હું જાઉં છું બહાર. તો હમણાં રેડી થઈને જવાની બહાર, પણ ક્યાં જાઉં છું એ જોવા માટે ફૂલ વ્લોગ જોજો. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. એના માટે લાઈક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. તો ચલો. તો જો ગાઈસ, ફાઇનલી આપણે માતાજીનો શણગાર કરી લીધો છે. મસ્ત મજાનો શણગાર કરી લીધો છે. માતાજીના આશીર્વાદ પણ લઈ લીધા છે. હવે માને કરશું બિરાજમાન મંદિરમાં. પણ હું ક્યાં જવાની છું? બહાર જવાની છું. આખી જર્ની જોવા માટે તમારે વ્લોગ જોવો પડશે. તો કન્ટિન્યુ બન્યા રહો વ્લોગમાં. જય ખોડિયારમાં. હેલો ગાઈસ, તો હવે ફાઇનલી હું જાઉં છું ઉબેર. 2 વાર કરી ઉબેરમાં ઓટો આવી નહીં, કેન્સલ થઈ છે. હવે આપણે રેપિડો કરી છે તો રેપિડો 3 મિનિટ પિકઅપ બતાવે છે. તો હું એની વાટે ઊભી છું. આપણે આવે રેપિડો એટલે આપણે જવાના છીએ બારે. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. ક્યાં જવાની છે તમારા માટે સરપ્રાઈઝ. ચલો ગાઈસ, તો ફાઇનલી આપણે ઓટોમાં બેસી ગયા છીએ. આપણી રેપિડો આવી ગઈ હતી અને આપણે નીકળી ગયા છીએ ઘરેથી. તો હું ફાઇનલી નીકળી ગઈ છું હવે ઘરેથી. ક્યાં જાઉં છું એ જોવા માટે તમારે શું કરવું પડશે? તો કન્ટિન્યુ બન્યા રહેવું પડશે વ્લોગિંગમાં. જો આ રસ્તા બધા બંધ છે ને, તો આવી રીતે હાલવું પડે. જો પુલ નીચેથી તમે જોઈ શકો છો. તો આવી રીતે રસ્તા બહુ ખરાબ છે, એટલા માટે તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. તો ફાઇનલી પહોંચી ગઈ છું મારા નણંદના ઘરે. પાણી પીને દ્રાક્ષ સુધારવા, બદામ મંડીશું સુધારવા. જો અહીંયા મારા ફઈ બેઠા છે. અમારા ફઈ છે, ફઈ અમારા નણંદના દેરાણી છે. આ 2 નણંદ ઉભા છે. તો રસોઈ કરવા માંડ્યા છે. રસોઈનું મેનુ જોવું હોય ને તો ફૂલ લોક જોજો. કન્ટિન્યુ બન્યા રહેજો. કોઈ ને જ ફાવે. શું કહેવાય આરતીબેન? જાણીતું કહેવાય ને કા? જો ગાઈસ, નાનું એવું બાઉલ છે અને કેટલા બધા લાડવાનો પાક લીધો છે મારી નણંદે. જો પાક આવી ગયો છે. કઈ ભત્રીજી બે નાખે છે. જો હવે બનાવી છે રોટલી. હજી બધી નથી, બનાવે છે, મળવાની બાકી છે. જો ફાઇનલી રોટલી મંડી છું બનાવવા. જો મારા નણંદના દેરાણી વણે છે અને હું રોટલી ચોડવું છું. દ્વારકેશભાઈ ના વખાણ કરે છે એના ફઈ, કેમ કે કાલે વયો ગયો તો એના ફઈના ઘરે, એટલે પછી ઘરે થઈ ગઈ સર્વિસ. એટલા માટે કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. તો ગાઈસ, તો જો લાડવા છે ને પાછા કરીએ છે, કેમ કે એવું લાગતું હતું થોડાક લાડવા ઘટશે, એટલે કીધું પાછા થોડાક બનાવી નાખીએ. જો મારા પાછળથી માર નણંદ એમ કહે છે એમ કેમ, આપણે અમારે એવું થાય, એવું ઘણી વાર લેડીઝને એવું થાય, મારે જ થાય છે. ફાઇનલી બેસી ગયા છે જમવા માટે. તમે જોઈ શકો બધા જ બેસી ગયા છે. ચાલો જમવા. તો ગાઈસ, તો ફાઇનલી જમીને મસ્ત મજાના ફ્રી થઈને બધાય ત્યાં બેઠા હતા. મારે ઘરે આવવાનું હતું, કેમ કે હું ઘરે આવીને મારે આરામ કરવાનો હતો, એટલા માટે હું આવી ગઈ છું ઘરે. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. જાગીને શું કરું છું જોવા માટે. તો ચલો ગોટી ક્લાસ. હેલો ગાઈસ, તો ફાઇનલી મસ્ત મજાનો આરામ થઈ ગયો છે. જાગી ગઈ છું. હવે હું આવી ગઈ છું રૂમમાં, માતાજીવાળી રૂમમાં. તમે જોઈ શકો છો. તો મસ્ત મજાના હવે માતાજીના વાઘા સીવવા માટે આવી છું. જો તો વાઘા સીવવાની કરું છું તૈયારી. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. આ કેમ બટેકા ઓલા કરે? ગોટાનો પ્રોગ્રામ છે? અલી ગોટા તો આપણે બપોરે ખાધા ફઈના ઘરે. અત્યારે તો પ્રોગ્રામ છે પાણીપુરી નો. જ્યાંમાં ત્યાં રોકાઈ ગયા છે. આ પાણી પણ બની ગયા છે. જો 3 જાતના તો અમે પાણી બનાવ્યા છે. આ સ્વીટ પાણી છે, આ તીખું છે, આ એનથી તીખું છે. 3 જાતના તો પાણી બનાવ્યા છે. અને પૂરી જો કઈ આવી છે? એ પૂરી આવી છે. જો પૂરી લઈ આવ્યા છે. અને તારા પપ્પા છે ને કેરી સુધાર દઈશ. જો મને મદદ કરે છે. આ છે ને તાત્કાલિક નક્કી કરેલો પ્રોગ્રામ છે, ઇન્સ્ટન્ટલી પ્રોગ્રામ છે. તો તારે ખાવી છે ને? હા, આપણે હમણાં બની જ ગઈ છે. આપણે કેમની ખાઈ લઈ. ચલો. તો ફાઇનલી હવે હું રેડી કરું છું પાણીપુરી. દાદાની માટે દાદાને મસ્ત પ્લેટ તૈયાર કરી બતાવો તમને. તો ચાલો હવે ફાઇનલી પાણીપુરી ખાવા માટે બહુ મસ્ત
એક પૂરી ટેસ્ટ કરવી હોય તો તમને પણ કેરી નાખવાની કાચી કેરી તો બહુ મજા આવે. હું તો નાખું છું. તો આ સ્વીટ પાણી, ગળું પાણી, તીખું પાણી